બચ્ચાને જન્મ દીધેલો, સિંહણે જન્મ દીધો અને સિંહણ મરી ગઈ. ગમે એમ તો માં છે ને, બકરીને એમ થયું બિચારું સિંહણનું બચ્ચું એને મરી કેમ જવા દેવાય, એટલે બકરી મંડી પેટ ભરાવા. અને પછી સિંહનું બચ્ચું તો બકરીને ધાવીને મીંડું મોટું થવા. પણ ભૂલી ગયો કે હું સિંહણનું સંતાન છું સાહેબ, ભૂલાઈ ગયો એનાથી. અને એમાં એક દી કવિ નીકળ્યા, ત્યાં બે બે એમ કરે સિંહનું બચ્ચું, અને જોયું આ બકરા ભેગું પડ્યું. આને કોઈએ કીધું નથી તું સિંહણનું સંતાન છો. અને કહેવાળી પકડી કવિએ ભાઈઓ, અને બરોબર તળાવના કિનારે લાવીને કીધું, આય ભગવાન, તારો બાપ કોણ, તારી માં કોણ ભલા માણસ? તારે એક જણ ખાંભળે તે હાથણીના ગર્ભ ગળી જાય. બકરાની ભેગી શરમ નથી આવતી. અને નરસિંહ અવતાર જેવો જ્યાં પોતાનો ચહેરો જોયો અને થપાટ મારી પંજાની અને ડણક દીધી. સાહેબ, એમ બકરીઓના ટોળા ભેળા ભળેલા ને અમારે હવે કહેવાની ફરજ આવી ગઈ છે કે તમે સિંહના સંતાન છો, ક્યાં સુધી બકરીઓની ભેગા ફરશો? મારી કહેવાની ફરજ આવી ગઈ છે. हाय हुई हद्दी राजपूत भैया रद्दी, ત્યારે સિંહણ કી ગદ્દી પર શ્યાળિયા મુસદ્દી है. હા, લીમડી કવિરાજ શંકરદાનજીએ કીધું હતું કે હાય હુઈ હદ્દી રાજપૂત ભૈયા રદ્દી, ત્યારે આ સિંહણ કી ગદ્દી પર શ્યાળિયા મુસદ્દી है. આ શ્યાળિયા મુસદ્દી થઈ ગયા છે. જગા ભગા જંબુરિયા ધારા સભાએ ઢળે, પછી દરના આકલના દળે એને કામ ઠપકો કાબાવું. એને કહેવું શું? અમે તો આવું માનીએ છીએ ભાઈઓ. સમય સારો આવી રહ્યો છે, ટૂંકમાં મારો કહેવાનો અર્થ. આલેખ કરપડાને કીધું, કાય મારા બાપ અશ્વિનના ડગલા માંડે. આલેખ કરપડાએ મેળા ડગલા ભાઈ. સૂરજનું સંતાન ડેલી આવી, બાપુ હવે ફેંટો છોડી નાખું, મને વહમું બહુ લાગે છે. અરે મારા બાપ, વહમું લાગતું હોય તો કહું બહુ કરું. કહું બહુ તૈયાર થયો ભાઈ. ખડીએ તું ખરલે અને કરલે તું ખોબે, એવું ધધગતે ધોબે. આજ ખાંદણ મચિયું ખોડિયા, તારા જે કહું બા ધણી ખાંદણ ખેતર વેડા, કે માય મેયું મેહરડા પછી હેલે હામતરા. એવો કહું બહુ તૈયાર થયો ભાઈ. લે મારા બાપ, આલેખ કરપડાએ 3 કંદરી કહું બહુ પીધો. બપોર સમય થયો, બાપુ હવે રજા આપશો, હવે ગજબ કરો માં. અરે મારા બાપ, મરદ ને તો જીવતા ગજબ ને મુએ ગજબ હોય, એમ કઈ મારો આલેખ ઉતાવળ કરે. સગા વાલા બેનું દીકરીઓ ભાઈ ભાણેજ બધાને બોલાવ્યા છે, બધાને મળીને જવાય. અને સાહેબ 3 દિવસ અને 3 રાત સુધી આલેખ કરપડો હગાવાલાને મળ્યો, મહેમાનોને મળ્યો. અને 4થા દિવસનો સૂરજ નારાયણ ઉગ્યો ત્યારે કીધું કે બાપુ હવે રજા? હા મારા બાપ હવે રજા. ફેંટો છોડી નાખો? અરે હા હા હા, ઉતાવળ કરતો નહીં. ફેંટો છોડી નનામીમાં તો પ્રાણ વગરનો દેહ દુનિયા આખીનો જાય, પણ મારો આલેકડો, આ દેશનો રાજપૂત, આ દેશનો ક્ષત્રિય, ઈ તો પ્રાણ હોતો પોતાની ચિતા પર ચડે, એનું નામ ચિતા પર ચડ્યો. અને આલેખ કરપડો સાહેબ પોતાના પ્રાણ હોતો ચિતા પર ચડી અને ચિતાને અગ્નિ પ્રજ્વલિત થયો. કીધું બાપુ હવે રજા? કે હા મારા બાપ રજા. અને ત્યારે પોતાની ચિતા પર પોતાનો ફેંટો છોડી અને પ્રાણ કાઢી નાખ્યો. તો આવા રાજપૂતો આ દુનિયામાં હતા. એ હરિફોજ ચડે રણ હાક પડે, રજપૂત ચડે રાજધાની આકા, તલવાર વડે સંત મુખ લડે, કે શીશ દડે જુવાની આકા. રણદાત મરે સુત ભ્રાત મરે, નિજ નાથ મરે નહીં રોવતી થી. ઈ સબ ઘાયલ ફોજ કો એક કરી, તલવાર ધરી રણ જૂજતી થી. સોય હિન્દ કી રાજપૂતાની હતી. એવા રાજપૂતનું માથું ખોળામાં લઈ અને જવહર કરવા માટે, સતી થવા માટે રાજપૂતાણી નીકળ્યા. ત્યારે રાજપૂતાણી જે છે એ દીકરાની માં દીકરીની માને મળે છે અને એટલું કે છે વેવાણને કે વેવાણ, દીકરાની માં દીકરીની માને કે છે કે મારા દીકરા કરતા વેવાણ તમારું દૂધ હવાયું નીકળ્યું. તો કે કેમ હવાયું નીકળ્યું? કે મારો દીકરો ધીંગાણામાં ગયો ને ત્યારે લોઢાનો બગતર પહેરીને ગયો હતો
એને જીવતો પાછો આવવાની હૈયામાં હામ હતી. હથિયાર પડિયાર લઈને ગયો તો, પણ વેવાણ મારા દીકરાનું માથું ખોળામાં લઈ અને તમારી દીકરી જવહર કરવા જાય છે ને ત્યારે એને એકય બગતર નથી પહેર્યો. કાળ મહારાજને ભેટવા દેશની ક્ષત્રિયાણી જાય, પૂત મર્યો બગતર ધરી પણ 52 તોર દૂધ સવાય કે આજ આછી ચુનર પહેન કે મારી બહુ બલેવા જાય. મારી વહુ આછી ચુંદડી ઓઢીને કાળને ભેટવા જાય. એના સંતાનો આપ બધા બેઠા છે. તો નિજ પોત સોતે બાલપણ ને મેરે ગુનાથ કે ગાજન ગાવતી थी. कोई ज्ञान गीता समझावती थी, भाई मत का सब भुलावती थी. हरिनाम गाथे रण काल गाथे सोई, हरिनाम गाथे रण काल गाथे सोई. इनकी राजपुतानिया सोई, इनकी राजपुतानिया थी. 7 તારીખે મારો ખીમાણા ભાદર કાર્યક્રમ છે. આમ તો મારા પરમ સ્નેહી એવા અત્યારે આ જગતમાં નથી, એમને અત્યારે હું શ્રદ્ધાંજલિ ન અર્પું અને એમને જો દિલથી યાદ ન કરું તો હું નગુણો કહેવા. 10મી જૂને એમનો પણ એક કાર્યક્રમ છે, પણ એમાં હું હાજર રહી શકું એમ નથી. પણ 7 તારીખે હું ખીમાણા ભાદર આવવાનો છું. समान विमावती थी. गाथे रन काल गाथे, गाथे रन काल गाथे तो हिंद की राज. कागड़िया जाया राजना रे बोल, कागड़िया जाया.
ભાઈ 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 વણી રે વણી અધમણ રૂની દીવે ટુર હોવા મળતે ખીચિયું રે લોલ હોવા મળતે ખીચિયું રે લોલ એમાં બાયા 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 બાર હાનિયા તેરે प्रसिद्ध मेरू ब्रह्मांड ए पानी रखियो ए मुजरो बाजी भड़ महल